ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, ન્યૂ બ્લોગ. આજે મમ્મી પપ્પા જોડે કંઈક વાત કરીએ. પપ્પા શું કહે છે, ચાલો પપ્પા જોડે વાત કરીએ. પપ્પા શું કરો તમે? હે બેઠા છો? કંઈ ગયા નથી આજે બહાર? આરામમાં છો? આમે બહાર કાંઈ વરસાદ જેવું છે વાતાવરણ, એટલે કંઈ જવાનું ક્યાંય મજા ના આવે. નકર તો પપ્પા રોજ જાય ફ્રેન્ડને મળવા, બારાટો મારવા, મંદિરે દર્શન કરી આવે. મમ્મી શું કરે છે? મમ્મીને મળીએ આપણે. મમ્મી, મારી મમ્મી છે. શું કરો મમ્મા? બસ રસોઈની તૈયારી છે હવે. શું છે આજ રસોઈમાં? આજે રસોઈમાં પપ્પા શાક કરવાના છે. પપ્પા શાક કરવાના છે? શું બહુ વાત છે. મમ્મી રોટલી કરવાના, સંભારા કરવાના. એમ? પપ્પા શાક બનાવી દે? આજે પપ્પા શાક બનાવવાના. ના હોય એ પપ્પા, તમે શાક બનાવવાના હો? શું વાત છે. અરે વાહ, આજ તો આજ પપ્પાનું શાક ખાવાનું રહેશે. પપ્પાને જ ખરેખર પૂછી, પપ્પા ખરેખર તમે શાક બનાવવા જવાના છો? બધા મસાલા તૈયાર કરી રાખ્યા છે. હવે તાપને તડકો મારવાનો છું અને પછી વઘાર કરી પછી એને શાખીશ, પછી એનો સ્વાદ આવશે કેવો એ જોવા માટે. એમ? હા, અત્યારે મને જોઈ લઉં. પપ્પા શાક બનાવવાના છે. પપ્પા જો તૈયારી કરે છે શાક બનાવવાની. જોઈએ. જો ફ્રેન્ડ, પપ્પા શાક બનાવે છે. વાહ ભાઈ વાહ, સરસ. શું નાખ્યું પપ્પા એમાં? તો ભાઈ છે ને મસાલાનું પાણી છે ને, ત્યાં કરેલું પાણી અંદર નાખ્યું છે. બરોબર. પછી એને કુકર બંધ કરી અને પછી 2-3 સીટી વગાડશું. એટલે શાક થઈ જાય ઘાટ અને મસ્તી. બરોબર. પટકે ખવાય એવું શાક બનાવવાનું છે. એટલે તમને આનંદ આવી જાય. ખાવા વાળાને એમ થવું છે કે ના ભાઈ છે. વાહ ભાઈ વાહ. જો હવે તો આજે પપ્પાનું શાક ખાવાનું છે. આ રાતનું બંધ કર્યું. હવે મસ્ત 3 સીટી વગાડીશું પછી બંધ કરીશું. પપ્પાનું શાક થઈ ગયું છે. ચાલો ટેસ્ટ કરીએ કેવું છે કેવું નહીં. ચાલો ખાઈએ કેવું શાક છે પપ્પાનું, ટેસ્ટ કરીએ. મસ્ત બન્યું છો પપ્પા. કેવું ટેસ્ટ કર્યું ભાઈ? અરે વાહ, એક નંબર શાક બન્યું છે. એક નંબર શાક બન્યું ને, મસ્ત. વાહ ભાઈ વાહ. ભોજન કરો તમે. મિત્રો આજે બહુ મજા આવી. પપ્પા જોડે મમ્મી જોડે વાતચીત કરી. પપ્પાએ શાક બનાવ્યું, બહુ મસ્ત બનાવ્યું. બાય બાય ફ્રેન્ડ, નેક્સ્ટ બ્લોગમાં આપણે મળીએ.